ઓખા મંડળના બેટ દ્વારકામાં સતત 6 દિવસથી મેગા ઓપરેશન ડિમોલિશન ચાલી રહ્યું છે। આ ઓપરેશન અંગે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે હાલાર પંથકમાં વિશાળ દરિયા કિનારો આવેલો છે, ત્યારે અહીંના કોસ્ટલ એરિયાની સુરક્ષા માટે સરકાર દ્વારા મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સામુદ્રિક અને આંતરિક સુરક્ષા માટે અતિ સંવેદનશીલ મનાતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં કુલ 51 અલગ અલગ જગ્યાએ લેન્ડિંગ પોઈન્ટ છે। બંને જિલ્લામાં 35 જેટલા ટાપુઓ સાથેની દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરકાર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ટાપુઓનો વિસ્તાર સમગ્ર દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે। અહીં દુશ્મન દેશની સીમાઓ પણ લગત આવેલી હોય આ વિસ્તારની સુરક્ષાનું મહત્વ વધી જાય છે। બેટના પાર વિસ્તારમાં કુલ 54 કરોડની જમીન ઉપર બુલડોઝરો ફરી વળ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે। 5 દિવસની કામગીરીમાં 1 લાખથી વધુ ચોરસ મીટર સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે। તંત્રના આ મેગા ડિમોલિશનથી અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોમાં સન્નાટો વ્યાપી ગયો છે।